ધ્રોલ ગામેથી આવું છું. જામનગર જિલ્લાના ધ્રોલ ગામેથી. ધ્રોલ, હા. અને 2-2.5 વર્ષથી ઉપરનો મને દુખાવો હતો પથરીનો, અને પથરી 1 mm ની હતી પૂરી. તમને પથરીનો દુખાવો હતો 2-2.5 વર્ષનો, બરાબર? હા. અને કિડની અંદર હતી, એટલે જેથી કરીને કોઈ ઓપરેશનની કોઈ શક્ય નહોતું એમ. કિડનીની અંદર હતી એમ ને? કિડનીની અંદર હતી, એટલે ઓપરેશન પણ ના થાય, રિસ્કી કહેવાય. હા. એટલે ડૉક્ટરે ઓપરેશનની ના પાડી દીધી મને કે ઓપરેશન નહીં થઈ શકે, જેથી કરીને નાની પડે છે. બીજા નંબરમાં કે ઓપરેશન થોડુંક રિસ્ક કહેવાય એમ. બરાબર, પછી જીવ જવાનું જોખમ રહે. હા. એટલે કોઈ જવાબદારી લેતા નહોતા ડૉક્ટર. અને પછી મેં આ યુટ્યુબ ચેનલ ઉપરથી મેં જે આ વિડીયો જોયા છે ડબુડી મને, હા. એ વિડીયો ઉપરથી મને થોડોક આમ આસ્થા બેઠી, અને એ વિડીયો મેં જોઈ અને મને થોડુંક આમ લાગ્યું એમ કે ના, ડબુડી માની માનતા કરવી છે મારે. અને કોઈ જાતે જો મારા દુઃખ જાતું હોય તો પછી એ મેં ડબુડી માની માનતા કરી, અને 10 જ મિનિટની માલિકો મારો દુખાવો બધું બંધ થઈ ગયો છે. 10 મિનિટમાં જ? 10 જ મિનિટમાં બાકી છે. અને 2-3 વર્ષથી જૂનો દુખાવો હતો મને, અને કોઈ વાત મેળે નહોતું આવતું, અને સતત દુખાવો મને ચાલુ રહેતો હતો. મટી ગયો 10 જ મિનિટમાં? તમારો 2.5 વર્ષનો પથરીનો દુખાવો મટી ગયો 10 જ મિનિટની અંદર દુખાવો મટી ગયો. એટલે તમે જે જુનાગઢથી માનતા પૂરી કરવા આવ્યા? નહીં, ધ્રોલ જામનગરથી માનતા પૂરી કરવા આવ્યા. ખરું. મારું ગામ કલોલ, હું રહું છું આ કલોલની અંદર. કલોલ? શું નામ છે? વિજય. વિજયભાઈ, બોલો શું નામ? મારે મિસિસને પેટમાં દુખાતું હતું 2.5 વર્ષથી. તમારા મિસિસને પેટમાં દુખાતું 2.5 વર્ષથી? હા. 2.5 વર્ષથી તો કંઈ ફરક પડતો નહોતો. ડૉક્ટરોથી દવા બવા લાવ્યો, કંઈ ફરક પડતો નહોતો. પણ જેવી ડબ્બુમાની માનતા માની તરત સંપૂર્ણ મટી ગયું. બરાબર. કેટલા દિવસમાં મટી ગયું માનતા માનવાથી? એક જ નાઇટ દિવસ, એક જ રાતની અંદર? એક જ નાઇટ. જે 2.5 વર્ષથી તમારા મિસિસને પેટમાં દુખાતું હતું એ એક માનતા માનવાથી એક જ રાતમાં મટી ગયું. અને અત્યારે કેવું છે? સંપૂર્ણ? બરાબર છે. બાકી દવાઓને ડૉક્ટરથી ફરક ના પડ્યો? કંઈ ફરક નહોતો પડતો. બરાબર. પણ જે માનતા માની તરત ફરક. એક રાતમાં ડબુડીમાં 2.5 વર્ષનો પેટનો દુખાવો હતો, તમારી મિસિસનો મટાડી દીધો, એટલે માનતા પૂરી કરવા આવ્યો. મારું નામ કલ્પેશ લિંબાચા છે. હા. અમદાવાદથી આવું છું. હા. છેલ્લા 10 મહિનાથી મારે નોકરીનો સતત પ્રોબ્લેમ હતો, અને નોકરી ગયા પછી પૈસાની ઘણી પ્રોબ્લેમ થઈ ગયો. 10 વર્ષથી તમે નોકરી નથી? 10 મહિનાથી નોકરી નથી. મહિનાથી? હા. તો મારા બેન જે છે એ મુંબઈમાં રહે છે, તે એમને ધમુડીમાંનો વિડીયો યુટ્યુબ ઉપર જોયો હતો. તો એ અહીંયા આવ્યા હતા, અને એમની બી એક માનતા હતી. તો એમની માનતા કરવા માટે ગયા રવિવારે અમે ખાલી અહીંયા આવ્યા હતા. તો એ બાધા એમને માનતા એમને પૂરી કરી. ત્યારે મને એવું મનથી એવું થયું કે હું આજે આટલા 10 મહિનાથી પીડાઉં છું, તો કેમ હું એક બાધા રાખું, માનતા રાખું. ત્યારે મેં એક માનતા મેં ખાલી અહીંયા દૂરથી ઊભા રહીને માનતા ગયા રવિવારે જ રાખી હતી, 31 તારીખે. અને માએ મને આ રવિવાર આવતા હતા તો મારું કામ મને પૂરું કરી દીધું, અને નોકરી પણ એવી સારી આપી. અને નોકરી આપી તો બી કેટલી, ₹30,000ની પૂરી નોકરી મને આપી દીધી માતાજીએ. કેટલા મહિના તમે ઘરે હતા? હું 10 મહિનાથી ઘરે હતો. બરાબર. ગમે નોકરી આપીને આવું, ઇન્ટરવ્યૂ આપીને આવું, સિલેક્ટ ના મારા તરફથી તો 100% થાય. મને ખબર નહીં કે હું ક્યાં અટકું છું. પણ માતાજીને મેં અરજી કરી કે માતાજી હું ક્યાં અટકું છું, મને ખાલી તમે કંઈક માર્ગ આપો. માતાજી સ્વપ્નમાં આવીને મને કીધું કંઈક, એટલે દર્શન આપ્યા, અને હું નોકરી ગયો અને ઇન્ટરવ્યૂ આપ્યું. આજે ન્યૂ મેક્સ ઇન્સ્યોરન્સ કંપની અને એઝ અ ડેવલપર મેનેજરની પોસ્ટ ઉપર સિલેક્શન થયું. 30,000ની મળી ગઈ? 30,000ની જોબ મને મળી છે. 10 મહિનાથી નથી મળતી? 10 મહિનાથી સતત હેરાન થતો હતો. બરાબર. એટલે તમે ગયા રવિવારે માનતા માની 4 દિવસમાં નોકરી પણ મળી ગઈ, અને સારી સેલરી વાળી પણ સારી સેલરી મળી. અને એ રવિવાર તમારો પહેલો રવિવાર જ હતો? હાજી, પહેલો રવિવાર. અને આજે તમારો બીજો રવિવાર. 2 રવિવારમાં તો તમારી નોકરી પણ અપાઈ દીધી, ને તમારું આર્થિક જે દુઃખ હતું એ પણ પગાડી દીધું. હાજી, હાજી. કલ્પેશભાઈ અમદાવાદથી આવે છે. માં દયાળુનું કરુણામૂર્તિ કેવા છે એનું ઉદાહરણ આ ભાઈને આપણે જ્યારે એમની માનતાને અને એમની મનોકામનાને જોઈએ ને ત્યારે ખબર પડે. ભાવિક શ્રી માને ઓળખતા નહોતા. એમના બહેને એમને કોઈ માનતા કરી હશે, માનતા માની હશે ને માએ પૂરી કરી હશે. એ માનતા એ બહેન આવી શકે એવા નહોતા, એટલા માટે ભાવિક શ્રી બહેનની માનતા પૂર્વક કરવા માટે ગયા રવિવારે આવ્યા હતા. એ વખતે માની સાથે એમનો ઓળખ નથી. માના ચમત્કાર વિશે, માના મહિમા વિશે, માની દયા અને કરુણા વિશે એમને કોઈ જાણકારી નહોતી. પરંતુ આ પ્રજા જોઈ, આટલા ભાવિકો જોયા, લોકોનો ભાવ અને ભક્તિ અને ભજન જોયું ને ત્યારે એમના મનમાં એક અંતસ્ફૂર્ણા થઈ કે માએ આટલા બધાના કામ કર્યા છે. કારણ કે 50,000, 60,000, 70,000 પ્રજા આટલા ટોળાની અંદર માના એક ક્ષણના દર્શન માટે કેવી વ્યાકુળ અને વ્યાકુળ બને છે. 2-2 કલાક સુધી આ ભયંકર ગરમીના તાપની અંદર સહન કરીને માની લાઈનની અંદર કોઈ પણ પ્રકારની લાઈન તોડે સિવાય પહોંચે છે. આ કયો ભાવ છે? એ વખતે માએ જાણે પરીક્ષા કરતા હોય કે માં હું 10 મહિનાથી નોકરી વિનાનો છું. માં તે આટલો બધો ચમત્કાર છે, ફક્ત મનમાં અંતસ્ફૂર્ણા થાય છે કે આટલા બધાના માએ કામ કર્યા છે. તો એને શંકાના કારણે ફક્ત ખાલી આટલા ભાવિકોના ભાવને જોઈને પોતે સ્વયં એક માનતા માને છે કે માં 10 મહિનાથી હું બેકાર છું, માં મારે નોકરીની વ્યવસ્થા કરી આપો. જાણીને આશ્ચર્ય થાય કે જે વ્યક્તિ 10 મહિનાથી નોકરીની શોધ કરતો હોય, અહીંયા માની સામાન્ય એક માનતા માને પ્રાર્થના કરે, પ્રથમવાર અહીંયા આવીને પ્રાર્થના કરે, અને ભાઈ શ્રી કહે છે ફક્ત 4 દિવસની અંદર
ઓનલી ફોર 4 દિવસ. 4 દિવસની અંદર એમને LICમાં ને ઇન્સ્યોરન્સ કંપનીની અંદર એમને જોબ અપાઈ દીધી. 30,000 રૂપિયાનો એમનો પગાર છે. મેનેજરની પાછી પોસ્ટ અપાઈ. પ્રશ્ન એ છે કે જે વ્યક્તિ અજાણ છે, લોકોના માનતાઓ માટે એક ટાંપુ કરે છે અને અહીંના ભાવને જોઈને માને પ્રાર્થના કરતા હોય, 9-10 મહિનાથી જે માણસ બેરોજગાર હોય, માને એક સામાન્ય જાણે શબ્દોની પ્રાર્થના કરતા હોય ભાવિકોના ભાવને જોઈ, અને માં 9 મહિનાની બેરોજગારી, 10 મહિનાની બેરોજગારી ફક્ત 4 દિવસમાં પૂરું કરે ને, એ માં ફૂલભાઈ જોગણી કરે, માં ભટિયાણી કરે, માં મશાની મેલેડી કરે. કારણ કે જગતની અંદર જીવતી, જાગતી, જોગતી અને બોલતી એક માં જોગણી, એ રૂપાલની જોગણી આ ગાંધીનગરના રંગમંચની અંદર મોજૂદ છે. ખરેખર હે માં દયાળુ કરુણામૂર્તિ, તારો જેટલો મહિમા ગઈ એટલો છે. માં અમની માનતા સ્વીકાર. જયભાઈ પટેલ, મુંબઈ અંધેરીથી આવું છું. માવજીભાઈ પટેલ, ક્યાંથી આવો છો? મુંબઈ અંધેરીથી આવું છું. મુંબઈ અંધેરી. હા, મને 5-7 વર્ષથી ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો. હા, 7 વર્ષથી ડાયાબિટીસ. કોઈ દવાથી કંઈ વ્યવસ્થિત થતું નહોતું. એમ દવાથી સારું નતું થાય. થતું પણ લેવલ ના રહેતી. બરાબર, એટલે મળતું નતું. હા, મળતું નહોતું. પણ મારા મિત્રે મને કીધેલું કે ભાઈ આ વસ્તુનો તો વિડીયો જો, ડબુડીમાંનો વિડીયો જો. એનાથી મેં માનતા માનેલી હા, કે ભાઈ મારી ડાયાબિટીસ નોર્મલ થઈ મટી જાય. તો હું એક ચવાણાની માનતા પૂરી માનતા કરવા. પૂરી કરાવીશ. તો આજે માનતા પૂરી કરવા એટલે તમારું મટી ગયું. મટી ગયું. 7 વર્ષનું ડાયાબિટીસ મટાડી દીધું. 110 આવે છે અત્યારે. બરાબર, નોર્મલ કરી નાખ્યું એકદમ એકદમ. નોર્મલ આવે છે. એટલે માનતા પૂરી કરવા બોમ્બેથી આવ્યો. બોમ્બેથી આવે છે. મારું ગામ ઉપલેટા છે. હું સુરતથી આવું છું. આ મારા વાઈફ છે. હા. એને 3 વર્ષથી રસમસાનો દુખાવો હતો, બ્લડ પડતું હતું. બરોબર, તો મેં ઘણા બધા વિડીયો જોયા. એટલે મેં મારા વાઈફને કીધું કે તું તબુડીમાંની માનતા માની 1 કિલો ચવાણાની. તો એને માનતા માની. બરોબર, પછી 1 અઠવાડિયે થયો તો મને ખેર ન થયો. બરોબર, તો મને ઘણા બધા વિડીયો જોયો તો મા વિડીયોમાં એમ કહે છે કે ન મટે તો મોટી માનતા માનું. એટલે મેં એના માટે મેં એને ઘરે બેઠા હતા તો કીધું કે કાંઈ નહીં, આપણે ઓપરેશન નથી કરાવવું, તું મોટી માનતા શણગારની માન, તને મટી જશે 100%. એ શણગારની માનતા માની અને 2 જ કલાકમાં દુખાવો મટી ગયો. આજ 10-15 દિવસ થયા, આજ લગી હજી દુખાવો નથી થયો, બ્લડ બી નથી પડ્યું. અને ડોક્ટર કહે છે હવે કરવાની જરૂર નથી, કરાવવાની જરૂર પણ નથી. ઓપરેશન. એટલે માનતા પૂરી કરવા આવ્યો. માનતા પૂરી કેટલા વર્ષથી હતું? 3 વર્ષ. ભાવિકો સૌરાષ્ટ્રના ઉપલેટા શહેરમાંથી આવે છે. માના સંપર્કમાં નથી, માને ખાલી યુટ્યુબ ઉપર જોવે છે. બેનશ્રીને એક એવો પ્રશ્ન આરોગ્યનો કે બહુ એક લેડીઝ તરીકે એમને બહુ તકલીફ પેદા કરી નાખે. એ વખતે તમે શું થાવ એમના હસબન્ડ. એમના પતિ આ વિડીયો જોવે છે અને બહેનને કહે છે કે તમે એક માનતા માનો, ચવાણાની માનતા માની. અને આરોગ્યનો પ્રશ્ન એવો કે કોઈને કંઈ પણ ન શકે ને ખુદ ભોગવી શકે એવો આ પ્રશ્ન કે, અને પછી ભાઈશ્રીએ પોતાના પત્નીને કહ્યું તું આમ કર, પરંતુ આરામ ના થયો. મચ્છાનો ભયંકર પ્રોબ્લેમ, બ્લડિંગનો પ્રોબ્લેમ, અને એમને ચવાણાની માનતા માની, પરંતુ ચવાણાની માનતા માએ સ્વીકારી નહીં. એટલે ભાઈશ્રીને લાગ્યું, ભાઈશ્રી પાછા વિડીયોના સંપર્કમાં જ. માએ આગળ પણ કહ્યું છે કે જો તમારી માનતા પૂરી ના થતી હોય તો તમારી માનતા થોડી મોટી કરી દો. દુઃખ મોટું હોય એ પ્રમાણે. કારણ કે દુઃખના પ્રમાણમાં, તમારી તાકાતના પ્રમાણની અંદર તમારે માનતાને માં સુધી પહોંચાડવાની હોય. માં સ્વાર્થ જુએ છે, માં ભાવ પણ જુએ છે. એટલે હર હંમેશ દરેક ભાવિકોને વિનંતી છે કે પોતાની જે માનતા છે એની અંદર તમારી પોતાની લાયકાત, પોતાનું દુઃખ અને દુઃખનું પ્રમાણ, દુઃખની તીવ્રતાને ધ્યાને રાખીને એવી માનતા કરો કે આપણે માના ભાવને આપણે પ્રદર્શિત કરી શકીએ. કારણ કે ઘણા બધા એવા મોટા દુઃખોની એવી માનતાઓ માને કે ઘણી વખતે માને પણ દયા આવે કે આ લોકો કેવા સ્વાર્થી છે. પરંતુ એક ભાવિક તરીકે આપણે માં સાથે ભાવને પ્રદર્શિત કરવાનો છે. માં તો ગરીબનું 10 રૂપિયાની ચોકલેટની અંદર કિડની રિપેર કરી નાખનારા છે, પણ સાથે એ ભાવ જુએ છે, એની તાકાત જુએ છે. એટલે દરેક ભાવિકશ્રીઓને વિનંતી છે કે એ પોતાનો ભાવ છે એ એમની માનતાની અંદર પ્રદર્શિત થવો જોઈએ. માં ભાવથી અને ભક્તિથી વશ થાય છે. એટલે આ ભાવિકશ્રીએ ચવાણાની માનતાથી એમને શણગારની માનતા માની. જેવી શણગારની માનતા માની એમને 3 વર્ષ જૂનું આ અને બ્લડિંગના અને આ બધા પ્રોબ્લેમનો ભાવિકશ્રી કહે છે કે ફક્ત કેટલા દિવસમાં, ફક્ત 2 કલાકની અંદર 2 વર્ષ જૂનો મચ્છાનો અને ભયંકર કહી શકાય એવો આરોગ્યનો રોગનો એમનો પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો. ખરેખર માં તું દયાળુ છે. આનાથી અમને પ્રેરણા પણ મળે છે કે જે ભાવિક ભક્તોના કામની અંદર અડચણ આવતી હોય તો પોતાનો ભાવને વિશેષ રીતે મોટો બનાવીને માની સામે પ્રદર્શિત કરવો, જેથી માની દયા અને કરુણા સર્વ ભક્તોને પ્રાપ્ત થાય. હે માં, એમની માનતા સ્વીકાર.
સખત સનાડા ગામ છે શું નામ છે? સખત સનાડા મોરબી મોરબીથી આવો એમ? મોરબીથી આવું શું નામ છે? ભીમજીભાઈ મારું નામ છે ખીમજીભાઈ. ભીમજીભાઈ ભીમજીભાઈ બોલો. મેં 15 દી પહેલા માનતા રાખી 7 વર્ષનું ડાયાબિટીસ મને મટી ગયું કેટલા વર્ષનું ડાયાબિટીસ હતું? 7 વર્ષનું બરાબર. ડાયાબિટીસ ડબુડીમાંની માનતા માની. હા એક ભાઈએ મને કીધું કે ઢબુડીમાંની માનતા માન હા. તારી મટી જશે. તમે તો અહીંયા આવતા પણ નતા. હું આપણે જોયું નથી બરાબર. કોઈ ભાઈએ તમને કીધું? યા ભાઈ બરાબર. હા, એટલે જે ભાઈએ તમને કીધું અને તમે જાણ્યા વગર જ માનતા માની. માનતા માની બરાબર. અને તમારું 15 કેટલા વર્ષ 7 વર્ષનું ડાયાબિટીસ મટાડી દીધું. મટાડી દીધું. અને તમે તો આજ પહેલી વાર માનતા પૂરી કરવા આવ્યા. એટલે ઢબુડીમાં તમે અહીંયા આયા વગર તમારા ભાવથી આવતી તમારું કામ કરી દીધું છે. બરાબર. એટલે તમે પહેલી વાર આજે માનતા પૂરી કરવા આવ્યા. મારું નામ અશ્વિનભાઈ છે અને હું જસદણ રહું છું અશ્વિનભાઈ જસદણ. હા. અને મારા અઢી વર્ષથી એક મકાન વેચવાનું હતું. કેટલા વર્ષથી મકાન વેચ્યું હતું? અઢી વર્ષથી મકાન વેચવાનું હતું. બરાબર. નહોતું વેચાતું? ઘણા પ્રયત્નો કરવા છતાંય આ મકાન વેચાતું નહોતું. બરાબર. તો મારા એક ભાઈબંધ મને કહે છે કે તમે યુટ્યુબ ઉપર ઢબુડીમાંના વિડીયો જુઓ અને માતાજી આવા દુઃખ દૂર કરતા હોય છે. તો આ યુટ્યુબ ઉપર વિડીયો જોવાથી મેં માતાજીને માનતા રાખી. તમે અહીંયા આવતા નતા? ના, હું અહીંયા આવતો નહોતો. પણ તમારા એક મિત્રએ તમને કીધું? મિત્રએ કીધું અને યુટ્યુબ ઉપર મેં જોયું. યુટ્યુબ ઉપર બધા વિડીયો જોયા. હા. એના ઉપરથી મેં માનતા રાખી. યુટ્યુબ જોઈને જ માનતા માની? યુટ્યુબ જોઈને માનતા હા, માની હા. કે હે ઢબુડીમાં હા. મારું આ મકાન મારા જે ભાવ પ્રમાણે જોઈ છે હા. અને મારી જે જરૂરિયાત છે એ પ્રમાણે વેચાઈ હા. જાય તો હું તમને શણગાર સજવા આવીશ. બરાબર. અને 4 જ દિવસમાં એક પાર્ટીનો ફોન આવે છે અને એ ફોન જોઈ અને હું જ્યારે જે સોદા કરવા માટે જાઉં છું ત્યારે પણ ઢબુડીમાંને સમજતો જાઉં છું કે હે મારી માં કે મારો આ મકાનનો સોદો થઈ જાય અને મેં જે મકાનની કિંમત જે ધારી છે એ મને મળી જાય તો હું તમને આના પછીના રવિવારે હું શણગાર સજવા માનતા પૂરી કરવા આવીશ. માનતા પૂરી કરવા આવીશ. હા. તો એ 4 જ દિવસમાં આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને હું આજે આ માતાજીને શણગાર સજવા તમને જોઈતી કિંમત મળી ગઈ? મેં જે ધારી હતી એ જ કિંમત મળી. કેટલી મળી? 18.5 લાખ રૂપિયા મેં ધારી હતી અને એ 18.5 લાખ રૂપિયા જ કિંમત મળી. તમને પાર્ટીએ પણ 18.5 લાખ રૂપિયા જ ઓફર કર્યા? હા, ઓફર કર્યા. બરાબર. જેટલી તમે ધારી હતી મનમાં એટલી જ. એટલી જ. અને એ પણ 1.5 વર્ષે વેચી આપ્યું મકાન? 2.5 વર્ષથી હું વાત ચાલુ. 2.5 વર્ષથી, હા, અને બરાબર. આ માનતા પછી 5 જ દિવસમાં આ મકાન વેચાઈ ગયું. સોદો થઈ ગયો છે. 2.5 વર્ષનું મકાન નતું વેચાતું, એ ઢબુડી માતાએ 5 જ દિવસમાં વેચી 5 જ આપ્યું. દિવસમાં વેચી. અને એ પણ તમારી કિંમતે? હા, મારી મનગમતી કે મેં ધારેલી કિંમતે વેચી. કિંમતે. એટલે તમે છેક માનતા પૂરી કરવા માનતા આવ્યા. પૂરી કરવા બાકી તમે તો માનતા પણ નતા અહીંયા, ખાલી મને વિડીયો ખબર જ નથી. મેં વિડીયો જોઈ અને યુટ્યુબ પર જ માનતા માની. YouTube ઉપર માની. અને માડીએ તમારું કામ કરી નાખ્યું ઢબુડીમાં. મારું નામ દિનેશ પ્રજાપતિ છે. હું ગાંધીધામથી આવ્યો છું. દિનેશભાઈ પ્રજાપતિ, ગાંધીધામ. બરાબર. મને જોબ નથી મળતી. જોબ નથી મળતી તમને? જોબ નથી મળતી. હા. અને મેં ડબુડીમાં માનતા રાખી 10 કિલો ચવાણાની. હા. તો શનિવારે માનતા રાખી અને રવિવારે એક જ દિવસમાં પૂરી થઈ ગઈ. મળી ગઈ જોબ તમને? ગયા શનિવારે માનતા માની રવિવારે જોબ મળી. અને રવિવારે જોબ મળી ગઈ. બરાબર. એટલે તમે માનતા પૂરી કરવા ગાંધીધામથી આવ્યા છો? અમદાવાદથી આવું છું. અમદાવાદથી? હા, અને આ બાજુમાં જે વિરાટભાઈ ઊભા છે હા. એ મારા અવારનવા જ પાર્ટનર છે. હા. 4 દિવસ પહેલા એ સખત ટેન્શનમાં હતા અને રડવા માંડેલો. આ છોકરાનું બેટા જ કહું છું. હા. એટલે મેં કીધું બેટા કેમ તું ઢીલો છે? તમારું નામ શું છે? મારું નામ બાબુભાઈ પંચાલ. બાબુભાઈ પંચાલ, અમદાવાદ. હા. હવે એને મેં કીધું બેટા કેમ ઢીલો છું, આ રડવા જેવો કેમ છું? તો મને કે બાપા બહુ મોટી ચિંતા છે. મેં કીધું શું ચિંતા છે? તો મને કે યાર 4 જણા પૈસાવાળા છે કે બરાબર 20-20 લાખ 25-25 લાખ રૂપિયા છે અને કરોડ રૂપિયા? હા, ચડી બેઠા છે એમ કે અત્યારે હું ઘરે આવું છું અને અત્યારે ને અત્યારે મારે પૈસા જોઈએ એમ, તું જ્યાં હોય ત્યાં હું આવું છું એમ. એટલે એ ટેન્શનમાં ભાઈ મેં કીધું બેટા ચિંતા ના કરીશ તું તારે, તું ઘરે જઈને સુઈ જા. એ લોકો નીકળી ગયા છે ને ગાડીમાં તોય આપણી ત્યાં નહીં પહોંચે એટલે નહીં પહોંચે તું કરે. પછી મેં એટલે મને ઢબુડીમાંનો વિશ્વાસ છે. પછી મેં કીધું હે માં ઢબુડી, હું તને માનું છું, તે મારા 3 કામ કરી નાખ્યા છે, પણ હવે આ છોકરાને બચાવવાનો છે મારે, એટલે કોઈ પૈસા લેવો વારો આવો ના જોઈએ. અને હું સામે ચાલીને જઉં તો એ મને કહેવો જોઈએ કે આટલી મુદત તને તે મને 1 મહિનાની મુદત આપી બધાએ 4 જણાએ. અને ઢીલા રહ જેવા. આ છોકરો તો રડવા માંડ્યો કે બાપા તમે કર્યું શું? કે કઈ નહીં, મારી માં જોવે છે બધું. ઢબુડીમાં જોવે? ઢબુડીમાં જોવે છે. 4 વર્ષથી અને 4 વર્ષથી મારી જોડે કશું કામ નહોતું. હા. આ અમારા પિતા સમાન મળ્યા મને હા. અને એક કામ મળ્યું હા. અને અત્યારે બિલ્ડરે મેં બીજી 3 સાઈડો આપી સવા દીધી. 3 કરોડ રૂપિયાનું કામ મળ્યું. 15 દિવસમાં તમારે 3 સાઇટો શરૂ પણ થઈ? નહીં, બેયની પાસે કે પૈસા નથી. બરાબર. તો પણ આપી દીધું? બેયની પાસે અમારી પાસે 500 રૂપિયા નથી. અમે 3.25 કરોડનું કામ રાખ્યું અને 50 કારીગરો કામ કરે 4 દિવસ. અત્યારે ચાલુ જ છે સાહેબ. અને કેટલા વર્ષથી તમે ઘરે હતા? અમે 4 વર્ષથી જો મારા તો 20 વર્ષથી કામ નહીં. નવરો જ હતો. અને અત્યારે 15 દિવસમાં તમારે કરોડ રૂપિયાની તો મોહલત કરી આપી, પણ સામે 3.25 કરોડનું કામ પણ આપ્યું. કામ પણ એ આપ્યું. પણ કેટલા દિવસમાં? અરે 3 દિવસમાં. 3 દિવસમાં. 4 દિવસમાં કામ આટલું કર્યું છે. બરાબર. ભાવિકશ્રીઓ અમદાવાદથી આવે છે, બંને પાર્ટનર્સ. ભાઈશ્રીને એમના ધંધા માટે 1 કરોડ રૂપિયા કોઈ
5 વ્યક્તિઓ પાસેથી 20-20 લાખ રૂપિયા લીધા હશે. હવે એ વ્યક્તિઓ તાત્કાલિક ઉઘરાણી શરૂ કરી નાખી. સ્વાભાવિક છે કે એક અધવચ્ચે થી અચાનક જ્યારે માગનારા વ્યક્તિઓ વોર્નિંગ આપે કે તારા ઘરે હું લેવા માટે આવું છું અને 5 વ્યક્તિઓ 20-20 લાખ એટલે 1 કરોડ રૂપિયા તાત્કાલિક આપવાના હોય ભાવિક પાસે, આ ભાઈ પાસે. પાછા આ ભાઈ તો માને મા ડબુડીમાં ફૂલભાઈને ઓળખતા નથી. ભાવિકસિંહ માને ભાવિક છે, મા પ્રત્યે અપરંપાર શ્રદ્ધા ધરાવે છે. એમને એવો વિશ્વાસ કે માં મારી જીવતી જાગતી જોગણી છે. ભાઈ પોતાના પાર્ટનરને જ્યારે દુઃખી થતો જોયો, કારણ કે નાની ઉંમર છે અને ભાઈશ્રીના પાર્ટનર છે, અને એવા વખતે એક ભાવિક માને પ્રાર્થના કરે છે કે તું ચિંતા ના કર, મારી ફૂલભાઈ જોગણીમાં ઢબુડીમાં આપણી સાથે છે. તારી પાસે જે લોકો પૈસા લેવા માટે નીકળે છે ને એ આવશે નહીં. આ છાતીના બળે માના વિશ્વાસથી એક ભાવિક બોલે છે. અને આવો વિશ્વાસ જ્યારે કોઈ પણ ભક્ત રાખે ને ત્યારે માડીએ આવા તો હજારો કામ કર્યા છે. ભાવિકશ્રીએ 5 વ્યક્તિઓ 20-20 લાખની માગણી કરનારાઓને માને પ્રાર્થના કરી કે માં, મારો પાર્ટનર, મારો છોકરો સમાન મારો પાર્ટનર છે, એ દુઃખી છે, તું એની મદદ કર. અને માએ જાણે ચમત્કાર કર્યો હોય એમ લોકો પૈસા માટે 5 વ્યક્તિઓ 20-20 લાખ રૂપિયા માટે નીકળી ગયા ઘરેથી નીકળતા હોય. ભાવિકશ્રી પોતાના પાર્ટનર માટે, એમના પોતાના માટે નહીં, પોતાના પાર્ટનર માટે એક માને પ્રાર્થના કરે. અને એક પાછું આટલું મોટું કામ, 1 કરોડનું કામ, 1 કિલોનું ચવાણાની અંદર માને પ્રાર્થના કરે છે કે મારા પાર્ટનરને છોકરો નાનો છે, થોડો ફસાઈ ગયો છે, વ્યવસ્થિત હજુ ધંધો રોજગારની શરૂઆત નથી થઈ, તો માં તું મદદ એને વારે આય. અને ફૂલભાઈ જોગણી જાણે હળહળ કરતી, જાણે મશાની મેલડી એમની મદદ જતી હોય એમ ભાવિકશ્રી કહે છે. પેલા લોકો 5 વ્યક્તિઓ 20-20 લાખ રૂપિયા માગનારા નીકળ્યા છે. ભાવિકશ્રી ફક્ત 1 કિલો ચવાણાની માનતા માને છે. અને પ્રશ્ન એ છે કે 5 વ્યક્તિઓ ને ભાવિક કહે છે ભાઈને કે આવશે જ નહીં, અને આપણી ઢબુડી માં ફૂલભાઈ જોગણી માં મશાની મેલડી આપણી સાથે જે કોઈ ચિંતા ના કરતા. અને ખરેખર બન્યું એવું. અને ત્યાર પછી એમની જે મિટિંગ થઈ, આ ભાવિકે કહ્યું કે મેં એમની પાસે મોહલત માગી. બધા જ વ્યક્તિઓએ 1 મહિનાની મોહલત આપી દીધી. આજે પરિસ્થિતિ એવી છે કે વિધાઉટ પૈસે અને અનેક 1 કરોડના દેવા સાથે ધંધો કરનાર વ્યક્તિઓને માએ એક સામાન્ય માનતાથી એમને મોહલત તો અપાઈ. 1 કરોડ રૂપિયા માટે 1 મહિનાથી વધારે 5 વ્યક્તિઓમાંથી મોહલત અપાઈ. સાથે સાથે 3.5 કરોડનું 1 રૂપિયા ભાઈ ભાવિકશ્રી કહે છે કે 1 રૂપિયો મારી પાસે નહોતો અને નથી, અને માએ 3.5 કરોડ રૂપિયાનું કામની વ્યવસ્થા કરી નાખી. આ જોગમાયા જોગણી સિવાય માં ઢબુડીમાં ફૂલભાઈ જોગણીમાં મશાની મેલરીમાં તાપલીવાડી માં ભટિયાણીની કૃપા સિવાય શક્ય નથી. હે દયાળુ પરમેશ્વરી, જગતની અંદર તારો આ ભાવિકોના ભાવને વશ થનારી તને કોટી કોટી વંદન છે. માં આમની માનતા સ્વીકાર. મારા પૈસાની જરૂર. નામ? પરમાર રણજીતભાઈ લક્ષ્મણભાઈ. રણજીતભાઈ લક્ષ્મણભાઈ. ગામ? મહાપુરા. બરાબર. ગમાપુરા કઈ બાજુ? વડોદરા. વડોદરાથી આવો. શું માનતા હતી? માનતા એ હતી કે મારે એક જણને લાખ રૂપિયા આપવાના હતા, મારા રન થતા નહોતા. લાખ રૂપિયા તમારે કોઈને આપવાના હતા પણ થતા નતા. હા. અને 5 તારીખ સુધી થઈ જાય તો મારે માનતા પૂરી કરી દેવાની. બરાબર. તમે 5 તારીખે આપવાના હતા, હા, એટલે તમે માનતા માની, તો પૈસાનું એરેન્જમેન્ટ થઈ ગયું? બરાબર. જે થતું નહોતું બધાને પૂછ્યું હશે તમે, પણ ના થયું. પણ માનતા માની કેટલા દિવસમાં થઈ ગયા પૈસાનું એરેન્જમેન્ટ? કેટલા? 4 દિવસમાં. 4 દિવસમાં લાખ રૂપિયાનું એરેન્જમેન્ટ થઈ ગયું અને તમે પૈસા પણ આપી દીધા. એટલે તમે બરોડાથી માનતા પૂરી કરવા આવ્યા છો. અગ્રાભાઈ નામ છે. ક્યાંથી આવો છો? સુરતથી આવું છું. અગ્રાભાઈ નામ છે. મારા મિસિસને નસ દબાતી હતી વર્ષોથી. આજે 6-8 મહિનાથી દવાથી સારું નહોતું થતું. માતાજીની ખાલી 1 કિલો ચવાણામાં અત્યારે બહુ સારું થઈ ગયું. નસ દબાતી ગરદનની 2 વર્ષથી. ગરદનની 2 વર્ષથી તમારા વાઈફને એકદમ સારું થઈ ગયું. માનતા માની બીજા દિવસ મટી ગયું. હા, તરત જ બીજું? બીજું 2 વર્ષ. બરાબર. હા. બીજું માનતા છે, મારો છોકરો લાયસન્સમાં ફેલ થતો હતો, ડ્રાઇવિંગ લાયસન્સમાં. એટલે માનતા માની માતાજીને, એટલે તરત એને ગાડીમાં ફેલ કર્યો હતો. બીજી ગાડી બી મળી ગઈ. ઓટોમેટિક કોઈ બહાર ઉભો તો ભાઈ ગાડી 4 વ્હીલ આપી અને તરત જ પાસ થઈ ગયો. બરાબર. એકવાર ફેલ થઈ ગયો તો ડ્રાઇવિંગ લાયસન્સ એ પણ પાસ કરાવી આપ્યો? ભાઈ પાસ કરાયા. બરાબર. અને બીજું કે તમારા વાઈફનું જે ગરદનનો દુખાવો હતો, નસ 2 વર્ષથી, ડોક્ટર દવાથી ફરક ના પડ્યો, એ બી સારું થયું. માનતા માની બીજા દિવસે એ પણ મટી ગયું. એટલે 2 માનતા પૂરી કરવા. હા, માતાજીને સ્વીકારી લીધું. દેવભૂમિ દ્વારકાથી આવું છું. 8-10 વર્ષ દ્વારકાથી આવો છો એમ? શું નામ છે? નામ છે હર્ષિભાઈ. શું નામ? હર્ષિભાઈ. હર્ષિભાઈ. બરાબર. શું હતું? મસાની તકલીફ હતી. મસાની તકલીફ હતી તમને એમ? કેટલા વર્ષથી? ઘણા 8-10 વર્ષથી હતી. 10 વર્ષથી. હા. તો ખાલી 5-7 દિવસ છે માનતા કરી અને તો અત્યારે હાવ મટી ગયું છે. મટી ગયું. 7-5 દિવસમાં તમારું 2 કિલો ચવાણાની માનતા 5 એટલે 5 જ દિવસમાં તમારું 8 થી 10 વર્ષની જે મસાની તકલીફ હતી એ સંપૂર્ણ મટાડી દીધી. એટલે તમે કહે દ્વારકાથી આવો છો? દ્વારકાનો ખંભાળિયા તાલુકો વડોદરા ગામથી. બરાબર. એટલે ત્યાંથી જ એક માનતા પૂરી કરવા આવશો? હા, માનતા પૂરી કરવા.